મિહિર પારેખ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન. છેલ્લા 4 વર્ષથી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ 125 બેડની હોસ્પિટલ છે, જે હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ, ન્યુરોસર્જન, એડવાન્સ આઈસીયુ સેટઅપ વિથ ફૂલ ટાઈમ ઇન્ટેન્સિવિસ્ટ અને ઇમરજન્સી ડોક્ટર સારવાર માટે ઉપલબ્ધ છે, જે કોઈપણ પ્રકારની ન્યુરોલોજીકલ ઇમરજન્સી અને રૂટીન આઉટ પેશન્ટ વિઝિટ માટે ઉપલબ્ધ છે. ન્યુરોલોજીસ્ટનો કોન્ટેક્ટ ક્યારે કરવો જોઈએ? હેડેક થવું, માથાનો દુખાવો, માઇગ્રેન અથવા અન્ય પ્રકારના માથાના દુખાવા, બ્રેન સ્ટ્રોક કે જે મેડિકલ ઇમરજન્સી છે, પેરાલિસિસ કે લકવાનો અટેક થવો, ખેંચ, સીઝર, ઇપિલેપ્સી એનો અટેક આવવો, હાથની ધ્રુજારી, પાર્કિન્સન અન્ય પ્રકારના બીજા કંપવા, હાથને પગની અબનોર્મલ મુવમેન્ટ થવી, પગના તળિયામાં બળતરા થવી કે જે પેરિફેરલ ન્યુરોપેથી છે, એના માટે નર્વ કંડક્શન ટેસ્ટની સુવિધા બી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એ સિવાય બેક પેન, નેક પેન, મગજના ચેપ, જીપીએસની બીમારીની સારવાર અને હાથ પગ પતલા થવા, હાથ પગના સ્નાયુઓની તકલીફ જે મસલ ડિસઓર્ડર છે, આ અનેક ન્યુરોલોજીકલ બીમારીની સંપૂર્ણ સારવાર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.